એક પદાર્થે 26, 28, 30 અને 32 મીટરનું અંતર અનુક્રમે 10મી, 11મી, 12મી અને 13મી સેકન્ડમાં કાપેલું છે, તો આ પદાર્થ ગતિની શરૂઆત ખાલી જગ્યા ગતિ કરે છે. હવે જુઓ, 10મી સેકન્ડમાં કાપેલું અંતર 26 મીટર છે, 11મી સેકન્ડમાં કાપેલું અંતર 28 મીટર છે, 12મી સેકન્ડમાં કાપેલું અંતર 30 મીટર છે, 13મી સેકન્ડમાં કાપેલું અંતર 32 મીટર છે. એટલે ક્રમશઃ અંતર 2 મીટર વધતું જાય છે. મતલબ આપણે એમ કહી શકાય કે 11મી સેકન્ડ દરમિયાન એનો સરેરાશ વેગ 26 મીટર પર સેકન્ડનો છે, 10મી સેકન્ડ દરમિયાન, 11મી સેકન્ડ દરમિયાન 28નો છે, 12મી દરમિયાન 30નો છે, 13મી દરમિયાન 32નો છે. તો એનો વેગ દર સેકન્ડે 2 મીટર પર સેકન્ડ જેટલો વધે છે. મતલબ એનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડનો હોય, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. એટલે અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. હવે અચળ પ્રવેગી ગતિ કરે છે એવી આપણે ખાલી પ્રારંભિક અંદાજ મળી ગયો રકમ પરથી. તો nમી સેકન્ડમાં કાપેલું અંતર એનું આપણી પાસે સૂત્ર છે. તો nમી સેકન્ડમાં કાપેલું અંતર Sn એટલે V0 પ્લસ a/2 2n-1. તો હવે શું થશે? Sn ની કિંમત n એટલે nમી સેકન્ડ, એટલે આ 10મી, 11મી, 12મી nની જગ્યાએ મૂકવાનું, અને 26, 28, 30, 32 એ Snની જગ્યાએ મૂકવાનું. કોઈ પણ બે કિંમત લ્યો અને સમીકરણ બનાવો. તો પહેલાં હું 10મી સેકન્ડ માટેનું લઉં. તો Snની કિંમત 26, n બરાબર 10, ત્યારે Sn બરાબર 26. તો 26 બરાબર V0 પ્લસ a/2 બ્રેકેટમાં 2 આ 10 માઇનસ 1, એટલે 26 બરાબર V0 પ્લસ a/2 બ્રેકેટમાં 10 દુ 20 માઇનસ 1 એટલે 19. સમીકરણ 1. હવે n બરાબર n બરાબર 11, ત્યારે Sn બરાબર 28, એટલે 11, 28 ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ a/2 2 બ્રેકેટમાં 11 માઇનસ 1, એટલે 28 બરાબર V0 પ્લસ 11 દુ 22 માઇનસ 1 એટલે 21. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો 28 બરાબર V0 પ્લસ a/2 બ્રેકેટમાં 21, 26 બરાબર V0 પ્લસ a/2 બ્રેકેટમાં 19. અહીંયા બાદ બાકી, તો 28 માઇનસ 26 એટલે 2. આ V0 અને V0 કટ, આ a/2 21 માઇનસ 19. આ 2 કટ થઈ જશે, એટલે a બરાબર 2. ત્યારે પ્રારંભિક વેગ મળશે. હવે આ કિંમત સમીકરણ 1માં મૂકતા तो 26 बराबर V0 प्लस a/2 इंटू 19
એટલે 26 બરાબર V0 પ્લસ 2/2 19, 2 કેન્સલ એટલે V0 બરાબર 26 માઇનસ 19 એટલે 7 મીટર પર સેકન્ડ. તો એના પરથી એમ કહી શકાય કે પ્રારંભિક વેગ સાથે અચળ પ્રવેગથી, એટલે આપણો આન્સર આવે સી. પ્રારંભિક વેગ 7 મીટર પર સેકન્ડ ને અચળ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે પ્રારંભિક વેગ સાથે અચળ પ્રવેગથી. પણ સપોઝ ઓપ્શનની અંદર તમને પ્રારંભિક વેગ બી પૂછ્યો હોય અને અચળ પ્રવેગ પૂછ્યો હોય તો એ આપણે આ ગણતરીની રીતે સોલ્વ કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર અને 3 સેકન્ડમાં 9 મીટર અંતર કાપે છે તો પ્રવેગ ખાલી જગ્યા. 4 સેકન્ડમાં 16 મીટર અંતર અને 3 સેકન્ડમાં 9 મીટર અંતર, તો પ્રવેગ પૂછ્યો છે. પ્રારંભિક વેગ તમને કીધેલો નથી, પણ ગતિ આપી છે અચળ પ્રવેગથી ગતિ કરતો, એટલે અચળ પ્રવેગી ગતિ. તો સમય આવતો હોય, અંતર આવતું હોય એવું સમીકરણ d બરાબર V0t પ્લસ 1/2 at સ્ક્વેર, એટલે આપણે સૂત્ર વાપરશું d બરાબર V0t પ્લસ 1/2 at સ્ક્વેર. t બરાબર 4 સેકન્ડ ત્યારે d બરાબર 16 મીટર, એટલે 16 બરાબર V0 આ 4 પ્લસ 1/2 a આ 4 નો સ્ક્વેર. ચારનો વર્ગ 16, 16 ના છેદમાં 2 એટલે 8, 8a. હજુ હું આખા સમીકરણને 4 વડે ભાગી નાખું તો 4 બરાબર V0 પ્લસ 2a, આને સમીકરણ 1 કહી દઉં. હવે t બરાબર 3 સેકન્ડ ત્યારે d બરાબર 9 મીટર. તો હવે 9 મીટર બરાબર V0 ઇન્ટુ 3 પ્લસ 1/2, પ્રવેગ મારે શોધવાનો છે એટલે એ શોધવાનો છે, 3 નો વર્ગ, એટલે 9 બરાબર 3V0 પ્લસ 9/2a. હજુ આને બી 3 વડે ભાગી નાખું તો 3 બરાબર V0 પ્લસ 3/2a, સમીકરણ નંબર 2. હવે આ V0 નો લોપ કરવો હોય તો 1 માંથી 2 બાદ કરતા, તો શું થશે? 4 બરાબર V0 પ્લસ 2a અને અહીંયા 3 બરાબર V0 પ્લસ 3/2a. માઇનસ નિશાની ચેન્જ કરીએ તો 4 માઇનસ 3 એટલે 1, V0 માઇનસ V0 એટલે 0, 2 માઇનસ 3/2 તો 2 માઇનસ 3/2 એટલે 1/2. તો એ 1/2a પ્લસ, તો એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર.
નેક્સ્ટ ક્વેશ્ચન. ગતિની શરૂઆત કરતાં એક પદાર્થનું ટી સમયે સ્થાનાંતરને આપણે એસ કહીએ. તો એસ બરાબર 10t માઇનસ 1/2 0.2t². સૂત્રથી મળે છે તો પદાર્થનો વેગ ખાલી જગ્યા સમય પછી શૂન્ય થાય છે. તો પહેલાં વેગ શોધી લઈએ. v એટલે ds બાય dt. તો આ 10 ટીનું થાય 1 માઇનસ 1/2 0.2t² થાય 2t. એટલે v બરાબર 10 આ 2 કેન્સલ 0.2t. હવે v બરાબર 0 ત્યારે t આપણે શોધવાનું છે. તો 0 બરાબર 10 માઇનસ 0.2t એટલે 0.2t બરાબર 10. તો t બરાબર 10/0.2 એટલે 100/2 એટલે 50. તો 50 સેકન્ડ એ આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. શરૂઆતમાં સ્થિર સ્થિતિમાંથી પ્રવેગી ગતિ કરે છે, ત્યારબાદ પ્રતિપ્રવેગી ગતિ કરીને સ્થિર થાય છે. જો પ્રતિપ્રવેગનું મૂલ્ય પ્રવેગના મૂલ્યના 3 ગણું હોય તો તેણે કેટલા સમય સુધી પ્રવેગી ગતિ કરી હશે? હવે જુઓ, એક પદાર્થ ટોટલ 8 સેકન્ડ ગતિ કરે છે. પહેલાં એ સ્થિર હતો, સ્થિરમાંથી એનો પ્રવેગી ગતિ કરે એટલે વેગ વધતો 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 કંઈક મહત્તમ થાય. મહત્તમ વેગ પછી એનો વેગ ઘટતા 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 પાછો 0 થાય. હવે પ્રવેગ એનો સપોઝ x હોય તો પ્રતિપ્રવેગ 3x થાય, બરાબર, એટલે -3x થાય. તો એને ટોટલ કેટલા સમય સુધી પ્રવેગી ગતિ કરી હશે? એટલે આપણે એમ કહીએ કે t1 સમય સુધી પ્રવેગી ગતિ કરી હોય, t2 સમય સુધી પ્રતિપ્રવેગી ગતિ કરી હોય, તો મારે t1 શોધવાનું છે. તો આપણે આમ સમજી શકાય આ પ્રવેગ છે આલ્ફા એનો સપોઝ. તો પ્રતિપ્રવેગ એના કરતાં 3 ગણો એટલે 3 આલ્ફા થશે માઇનસ આ વેલોસિટી અગેન્સ્ટ ટાઈમનો આલેખ છે. શરૂઆતનો વેગ 0 છે, અંતિમ વેગ v છે. એને આપણે vm કહીએ, મહત્તમ વેગ, અને પાછો એનો વેગ ઘટીને 0 થઈ જાય છે. હવે શરૂઆતની અંદર સમય લાગે છે એને t1, એટલે કે પ્રવેગી ગતિ કરે છે t1 સમય સુધી, અને પછીનો સમય છે t2, બરાબર. તો આ t1 પ્લસ t2 સમય બરાબર 8 સેકન્ડ. હવે શરૂઆતની અંદર સૂત્ર આપણે વાપરીએ v બરાબર v0 પ્લસ at. તો vm બરાબર 0 પ્લસ આલ્ફા t1. એટલે કે vm બરાબર આલ્ફા t1, સમીકરણ 1. પછી અંતિમ સ્થિતિમાં અંતિમ વેગ એનો 0, ત્યારે પ્રારંભિક વેગ vm
પ્રવેગ -3 આલ્ફા સમય t2, તો 3 આલ્ફા t2 બરાબર vm. સમીકરણ 2. 1 અને 2 ને સરખાવતા કારણ કે આ vm બરાબર છે અને પેલું બી vm બરાબર છે, તો vm બરાબર આલ્ફા t1 અને vm બરાબર 3 આલ્ફા t2, એટલે t1 બરાબર 3 t2. સમીકરણ 3. હવે t1 પ્લસ t2 બરાબર 8 સેકન્ડ. એમાં t1 ની કિંમત મૂકી દઈએ તો 3t2 વત્તા t2 બરાબર 8 સેકન્ડ, એટલે 4t2 બરાબર 8 સેકન્ડ, એટલે t2 બરાબર 2 સેકન્ડ. માટે t1 બરાબર 3t2 એટલે 3 × 2 એટલે t1 બરાબર 6 સેકન્ડ. હવે રકમમાં એમ પૂછ્યું છે કેટલા સમય સુધી પ્રવેગી ગતિ કરી હશે, તો પ્રવેગી ગતિ t1 સમય સુધી કરી, એટલે આપણો આન્સર આવશે 6 સેકન્ડ. તો આન્સર આવશે ડી, 6 સેકન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગતિ કરતા એક પદાર્થનું સમય સાથેનું સ્થાનાંતરનું સમીકરણ y બરાબર t² - 4t + -18 વડે આપી શકાય છે, તો પદાર્થ કેટલા સમયને અંતે સ્થિર થશે? હવે તો y નું સૂત્ર છે t² - 4t - 18. સ્થિર થાય એટલે વેગ 0 થાય, તો પહેલાં મારે y પરથી v શોધવો પડે, એટલે v બરાબર dy/dt, એટલે t² નું 2t માઇનસ 4, t નું 1 થાય અને આનું 0 થશે. હવે પદાર્થ સ્થિર થાય પહેલાં તો v બરાબર 2t - 4. પદાર્થ સ્થિર થાય ત્યારે v બરાબર 0. માટે 0 બરાબર 2t - 4, એટલે 4 બરાબર 2t, તો t બરાબર 2 સેકન્ડ. તો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન. સુરેખ પથ પર ગતિ કરતા એક કણ માટે સ્થાનાંતર y બરાબર 90² + 4t + 5 સૂત્ર વડે આપી શકાય છે, તો આ કણનો શરૂઆતનો વેગ. હવે શરૂઆતનો વેગ જોઈએ છે v બરાબર dy/dt, એટલે 9t² નું 2t + 4, t નું થાય 1 + 5 નું થાય 0, એટલે આ થશે 18t + 4. હવે t બરાબર 0 સમય ના વેગને પ્રારંભિક વેગ કહે છે. માટે v0 શરૂઆતનો વેગ એટલે 18 × 0 + 4, એટલે v0 બરાબર 4. તો આન્સર આવશે બી.
એક પદાર્થ x દિશામાં ગતિ કરે છે, તેની ગતિનું t સમયે સમીકરણ x બરાબર (40² - 12t + 9 છે. અહીં x મીટરમાં તથા t સેકન્ડમાં છે, તો કેટલા સમય પછી પદાર્થ ઉગમ બિંદુ પર આવશે? હવે આમ જોઈએ ને તો એકદમ ઇઝીલી થઈ જાય છે. પહેલાં તો 40² - 12t + 9 એને હું આમ લખી શકું, x બરાબર 2t - 3/2, કારણ કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. જો 2t² એટલે પહેલા પદનો વર્ગ -2 ગુણાકારમાં પહેલું પદ ગુણાકારમાં બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આનું પાલન કરે છે. એટલે x બરાબર 2t - 3/2. હવે પદાર્થ ઉગમ બિંદુ પર આવે ત્યારે t બરાબર x બરાબર 0 થાય. માટે 0 બરાબર 2t - 3/2. બંને બાજુએ વર્ગમૂળ લઈ લઈએ તો 0નું વર્ગમૂળ તો 0 જ થાય, એટલે 2t - 3 એટલે 3 બરાબર 2t. તો t બરાબર 3/2 એટલે 1.5 સેકન્ડ. તો આન્સર આવશે બી. ઉગમ બિંદુ પર આવે મતલબ x બરાબર 0 થાય, તો 1.5 સેકન્ડ પછી પાછો એ ઉગમ બિંદુ પર આવશે. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી x દિશામાં ગતિ શરૂ કરે છે, તેની ગતિનું સમીકરણ x બરાબર t² - 10t + 25 વડે આપી શકાય છે. તેનો વેગ 0 હોય ત્યારે સ્થાનાંતરનું ધન મૂલ્ય ખાલી જગ્યા મીટર. તો t બરાબર 0 સમયે કણનું સ્થાન, એને આપણે પ્રારંભિક સ્થાન x1 કહીએ, તો 0નો વર્ગ -10, 0 + 25 એટલે 25 મીટર. એટલે t બરાબર 0 સમયે કણ 25 મીટરના સ્થાને x બરાબર 25 મીટર પર હતો. હવે એનો વેગ 0 થાય, તો 0 થાય એના માટે પહેલાં તો વેગ શોધવો પડે. તો v બરાબર dx/dt એટલે t² નું થાય 2t -10, t નું થાય 1 અને 25 નું થાય 0, અચળ પદ છે એટલે. તો v ની વેલ્યુ આવી 2t - 10. હવે v બરાબર 0 ત્યારે t બરાબર ક્વેશ્ચન માર્ક. તો 0 બરાબર 2t - 10 એટલે 10 બરાબર 2t. તો t બરાબર 10/2 એટલે 5 સેકન્ડ. તો t બરાબર 5 સેકન્ડ સમયે કણનું અંતિમ સ્થાન, તો શું થશે? x બરાબર એક્સના સૂત્રમાં 5 મૂકવાનું, t બરાબર એટલે t² - 10t + 25 5 મૂકવાનું. તો 5નો વર્ગ -10 × 5 + 25 એટલે 5નો વર્ગ 25, આ 50, આ 25, 25 + 25 એટલે 50 - 50 એટલે આ 0 થશે.
તો x2 બરાબર 0, તો સ્થાનાંતર એટલે કે ડેલ્ટા એક્સ એટલે કે x2 માઇનસ x1, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0 માઇનસ 25 એટલે -25, પણ એનું ધન મૂલ્ય, તો ધન મૂલ્ય આવશે 25, તો આપણો આન્સર આવશે એ. પરિમાણમાં ગતિ કરતી વસ્તુ માટે સ્થાન સૂત્ર xt બરાબર 40² + 9 મીટર વડે આપી શકાય છે. તો t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. હવે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. તો t બરાબર 0 સમયે કણનું સ્થાન x0 એટલે 4 0² + 9 એટલે 9 મીટર. t બરાબર 2 સેકન્ડ સમયે કણનું સ્થાન, તો x2 એટલે 4 2² + 9, તો 16 + 9 એટલે 25. માટે કણનું સ્થાનાંતર x2 માઇનસ x0 એટલે 25 - 9 એટલે 16 મીટર. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. સ્થાનાંતર 16 મીટર અને સમયગાળો 2 સેકન્ડ, 0 થી 2 એટલે 8 મીટર પર સેકન્ડ, એટલે એનો આન્સર આવશે બી. એક મોટરસાયકલ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2.6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. 120 મીટરનું અંતર કાપ્યા પછી તે -1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જ્યાં સુધી તેનો વેગ 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના થાય, 12 મીટર પર સેકન્ડ ના થાય, એટલે અહીંયા ભૂલ છે, એકમ મીટર પર સેકન્ડ ઇન્વર્સ આવે, ના થાય ત્યાં સુધી મોટરસાયકલ મેં કાપેલું અંતર તો આપણે અહીંયા આમ વિચારીએ કે કણ છે અહીંથી ગતિની શરૂઆત મોટરસાયકલ સ્ટાર્ટ કરે છે એ બિંદુએથી. એ થી બી સુધીનું અંતર 120 મીટરનું છે. બરાબર. મોટરસાયકલ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે એટલે v0 બરાબર 0. અહીંયા એનો પ્રવેગ છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા ધારો કે એનો વેગ v છે, એ આપણને ખબર નથી કેટલો છે. હવે એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે અને x અંતર કાપે છે અને અંતિમ બિંદુ C પાસે પહોંચે છે. અંતિમ વેગ એનો 12 મીટર પર સેકન્ડ થાય છે અને ત્યારે એનો પ્રવેગ -1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો કાપેલું કુલ અંતર
120 મીટર વત્તા એક્સ થશે. તો પહેલાં એબી મુસાફરી અથવા તો એબી માટે આપણું સૂત્ર થાય v² - v0² બરાબર 2AD. તો v² - 0² બરાબર 2. પ્રવેગ આપ્યો છે 2.6 અને ડી 120 મીટર. એટલે v² બરાબર 120 ગુણાકારમાં 2 એટલે 240. 240 ગુણાકારમાં 2.6 એટલે 624 થાય. અને આપણે રાખી દઈએ સમીકરણ નંબર 1. હવે બીસી માટે તો અહીંયા v² - v0² બરાબર 2AD સૂત્ર વાપરીએ તો અહીંયા બીસી માટે એનો અંતિમ વેગ છે 12 એટલે 12નો વર્ગ માઇનસ v0 એટલે v છે પ્રારંભિક વેગ v, પ્રવેગ -1.5 છે અને ડી એટલે x છે. તો 12નો વર્ગ 144, vનો વર્ગ એટલે 624 સમીકરણ 1 પરથી -3x. તો 624 -144 કરીએ તો એ 480 આવે. એટલે 480 બરાબર -480 બરાબર -3x. એટલે x બરાબર 480 માઇનસ માઇનસ કેન્સલ એટલે એને ડિવાઈડ બાય 3 કરીએ તો 480 ભાગાકારમાં 3 એટલે 160 થાય. એટલે 160 મીટર આવશે. તો કાપેલું કુલ અંતર બરાબર 120 પ્લસ એક્સ એટલે 120 પ્લસ 160 એટલે 280 મીટર. તો આપણો આન્સર આવશે એ.